બામણિયા। તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાએ જણાવ્યું હતું કે 10 મહિનાના ટૂંકા ગાળામાં આધુનિક સુવિધાયુક્ત બિલ્ડિંગ બન્યું એ માટે આચાર્યશ્રીને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓ ભણી ત્યારે સમગ્ર પરિવારને આગળ લઈ જાય છે। દરેક ક્ષેત્રે દીકરીઓનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે। નવું પરિવર્તન આવી રહ્યું છે જેમાં દીકરીઓ શિક્ષિત થઈ રહી છે। દીકરીઓ કોલેજ સુધી ભણે એ માટે અનેક યોજનાઓ કાર્યરત છે। અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર શ્રી દ્વારા 2.56 કરોડના ખર્ચે આ શાળાનું અદ્યતન સુવિધાયુક્ત મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે। જેમાં શાળાની ભૌતિક સુવિધાની વાત કરીએ તો શાળામાં 3 ક્લાસરૂમ, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા, જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા તથા વિદ્યાર્થીઓને વાંચન માટે પુસ્તકાલય। હાલના ટેકનોલોજીના સમયમાં તળાજાના આ વિદ્યાર્થીઓ પણ પાછળ રહી ન જાય તે માટે 15 અદ્યતન કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે। વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે। એક વિશાળ કહી શકાય તેવો પ્રાર્થના ખંડ છે તથા શાળાના બંને માળે વિદ્યાર્થીઓ માટે પાણી પીવા માટે આરઓ અને વોટર કુલર મૂકવામાં આવેલ છે તથા ભાઈઓ અને બહેનો માટે શૌચાલય બનાવવામાં આવ્યા છે। તળાજા શહેરની બરોબર વચ્ચે 10,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં આ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહનું અદ્યતન સુવિધાયુક્ત મકાનની સાથે ખૂબ જ સુંદર અને શૈક્ષણિક ભાવાવરણને અનુકૂળ વિશાળ રમતનું મેદાન બનાવવામાં આવેલ છે। આ શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર પ્રકાશભાઈ રાઠોડને સપ્ટેમ્બર 2022માં સરકાર શ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે। હાલમાં આ શાળાના 3 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં સારો સ્કોર કરીને MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે। શાળાના ઘણા વિદ્યાર્થીઓ હાલમાં એન્જિનિયર, પોલીસ, ફોરેસ્ટ અને આર્મીમાં ફરજ બજાવે છે। આ તકે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર હિતેન્દ્રસિંહ પઢેરિયા, નિવૃત્ત પ્રાચાર્ય ડૉક્ટર મનહરભાઈ ઠાકર, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। શાળાના આચાર્ય ડૉક્ટર પ્રકાશભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું। શાળાની વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ બાદ શાળાના પટાણગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે પ્રાંત અધિકારી શ્રી JH સોલંકી, આગેવાન શ્રી વિક્રમભાઈ ડાભી, શ્રી રાણાભાઈ સોલંકી, શ્રી હેતલબેન રાઠોડ સહિત શાળા પરિવાર, આગેવાનો અને અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।